જય સોમનારાયણ તમામ વલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર ઘણા સમય પછી પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું એક ખૂબ હાસ્યથી ભરપૂર મનોરંજનવાળું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર હાસ્ય, મનોરંજન, કોમેડી, જોક્સ બધું જ છે, પરંતુ સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એ પણ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનો પ્રવચન શરૂ કરીએ અને માણીએ સોમપ્રકાશ સ્વામીનું એક હાસ્યથી ભરપૂર અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું પ્રવચન। જય સ્વામિનારાયણ। કીધું કે મને જો એક દિવસ મને જો ફ્રી કરો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા સારંગપુર જવું છે નોરતામાં। હો, બાકી નોરતામાં અત્યારે શું કે ગુરુ પાસે હોય તો નોરતામાં પોગે। હા, અવળું થાય છે। પ્રેમાનંદ સ્વામી લખ્યું કે શ્રીજી સજની, એવું છે ને, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે। તો પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે હે સજની એટલે સખી, એ ભાવના જે કીર્તનો કે શ્રીજી મુજને સાંભળ્યા। બાકી નહીતર શ્રીજી પાસે બેઠા હોય ને તો શું કે શ્રીજી સજની મુજને સાંભળ્યા રે। તો નવરાત્રીનો કાર્યક્રમ હતો, એમાંથી એ કે મને એક દિવસ આપો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા જવું છે। જો રંગાઈ ગયા। આટલું નહીં, રાજકોટમાં રેકોર્ડિંગના કાર્યક્રમમાંથી આવ્યા સારંગપુર દર્શન। હજી આ તો થાય ચાલો, પણ કહે છે કે મુંબઈમાં હોય ને, જો મુંબઈમાં હોય ને તો એકેય રવિ સભા ચૂકતા નથી। જો આ રંગાઈ ગયા કહેવાય। પાછું એને ગુજરાતી બહુ સમજાતું નથી, તોય આવે છે। હમણાં અમને પ્રવચન સાંભળ્યું અમારા અપૂર્વ મુનિનું, તે કંઈક ત્યાં પરદેશમાં હશે, તે કે એક કાળિયો લ્યો તિલક ચાંદલો સરસ કરે છે, BAPS થી રંગાઈ ગયેલો છે અને સભામાં બેસે છે। તે કે હું કથા કરીને ભાઈ આમ એવો લડે ને, તો કે એને પૂછ્યું તને કંઈ સમજાય? તો કે રામાયણની મૂળ તો કથા કરતા હતા એ। તો કે ના, કાંઈ બહુ નથી સમજાતું, ખાલી રામા, રાવણા, સીતા એટલું સમજાય છે, લક્ષ્મણા, બીજું કઈ સમજાતું નથી। તો કે તો હું નથી બેસતું, કે મજા આવે છે લ્યો। તો અમે છે ને, મારા નામે ગોખવું પડશે, અમે છે દાંતે, પણ રંગાઈ ગયા છે તો દર રવિવારની સભામાં આવે છે। તો આવા એક પ્રસંગ નથી, લખ્યા છે આદિત્ય જોશી, સેલવાસમાં છે, MD તરીકે પ્રેક્ટિસ કરે છે। ડૉક્ટરનું એ સારું હો। હા, એને પૂછો ને કેટલા વર્ષે ડૉક્ટર થયા, તો કે 15 વર્ષ। શું કરો છો? પ્રેક્ટિસ। સાચું હોય હો, 15 વર્ષે હજી પ્રેક્ટિસ જ કરતા હોય બધા ઉપર। મેં ના કીધું બાળક ઉપર પ્રેક્ટિસ, એને શું થતું હોય ને હું કંઈક બીજું આપે। કોઈ ડૉક્ટર હોય તો માફ કરજો, ખોટું નહીં લગાડતા, તો અમથું હસવા માટે કીધું છો। નહીતર પાછા કોક મળે તે તમે યાર ડૉક્ટર નહીં લાવ્યા હો। એક વખત લંડનમાં બાપા સાથે મેં એક બાપુનું વાત કરીને, તે લાઈનમાં આવ્યા ને, તો એક ભાઈ આમ કરતા કરતા એ કે તમે બાપુની ખરી લાવ્યા હો, અમે બાપુ છીએ। કીધા બધા બાપુ જ છીએ, કીધું તમે હાલતા થાવ। એક ગામમાં મારી પેલા સુરેશભાઈ કહી ગયા, ત્યાં ઢસા પાસે માંડવા છે, જલાલપર માંડવા, તે મારી પેલા સુરેશભાઈ કહી ગયા, એટલે જાહેરમાં બોલ્યા ને મેં જાહેરમાં સભા ત્યાં તો 1983ની વાત કરું છું। તેણે બાપુનું કંઈક દ્રષ્ટાંત દીધું, બાપુ ટેટા નામ તેમ કંઈક કીધું છે, એવું બોલાઈ ગયું છે એનાથી। તે કોઈક બાપુ હુતા હતા ને ત્યાંથી ના આવ્યા। હવે એનો વારો બદલાઈ ગયો, મારો વારો આવી ગયેલો પ્રવચનમાં, તે મારા ઉપર લાકડીનો ઘા કર્યો। એટલે બાપુ હું નથી બોલ્યો, મેં કીધું ઓલો બોલ્યો છે કીધું, પણ આમ બાકડો મોટો હતો ને એમણે પીધેલો હતો, એટલે આમ અહીંયા લાકડી ભટકાણીને માણા થઈ ગયું બધું ઊભું। એટલે આ થાય આવું કંઈક કોકનું કહીએ ને જ્ઞાતિનું કા તે, એટલે ડૉક્ટર છે આ આદિત્ય જોશી, પણ એ આવ્યા જતા હતા આમ સોમનાથ દર્શન કરવા, પણ વચ્ચે કષ્ટભંજન દેવના દર્શન કરવા આવેલા। તે ત્યાંથી આપણી ગૌશાળા જોવા આવ્યા, અને ગૌશાળા જોતા હતા ને ત્યાં સાયરન વાગ્યું ને, એ સાયરન પાછું આખે બધે વાગે છે, ખેતરમાં વાગે છે ને બધે બહાર સંભળાય। અને મીંડા બધા દોડવા, આ દોડ્યો।
એને એમ કે કંઈક ભીતી છે, કોઈક ઢોર બોર છૂટી ગયું છે મારકણું, તો એ ભાગ્યો. બધાને હારે એ ગયો તો બધાને કોકને પૂછ્યું કેમ ભાગો છે, તું કે ને કેમ ભાગે છે? હા, તો આપણે તો સારું ભાગ્ય છે. બાકી આમ તેમ નિરીક્ષણ કરીને જોશો ને તો કૂતરામાં આવું બહુ થાય છે. એક ભય ને તો બધા જાગી જાગીને દોડે. એટલે શેના માટે જવાનું છે, શું છે, કાંઈ કોઈ પૂછે કરે, જાણે નહીં, બધા દોડે. બહાર જઈને પાછા વળે કેમ કે કાંઈ નહોતું, તો હું ગયા હતો. તો ડૉક્ટર ત્યાં ગયા, બાપાના દર્શન કર્યા વાટિકામાં. દૂરથી જ દર્શન થયા છે, કંઈ વાતચીત કાંઈ નહીં. અને બિચારાને એટલો બધો કંઈક શાંતિનો અનુભવ થયો, ગળગળા થઈ ગયા. સંતો એમને મળ્યા, એમણે એમનો અનુભવ કીધો કે હું ડૉક્ટર છું, ઘણાના પ્રશ્નો દૂર કરું છું, મારે ઘણા પ્રશ્ન છે. ઘરમાં બધાને જે હોય એને એ નહીં હતો. હાવ વાવના ઝઘડા. આ તો કારણ કે જેમ અક્ષર બ્રહ્મ અનાદિના છે, એમાં આ ઝઘડા અનાદિના છે. આને બાપાએ કીધું કે આ કોઈ ટાળી શકશે નહીં, આ કાયમ રહેવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ ટાળી શકે? તો કે મારા માતા પિતા મારી ભેગા રહે છે, હું કલાક પૂજા કરું છું, બ્રાહ્મણ છું, પણ મારી પત્નીને મારા માતા પિતા કાયમ ઝઘડાથી એ રાખે છે. એટલે એ તો કોમન છે, એમાં કંઈ નવીન ના કહેવાય, એ બધાને થાય છે. પણ એ કે આ બાપાના દર્શન કરીને હું ગયો, પછી એ ઝઘડા મટી ગયા. એ લોકો સત્સંગમાં હવે આવવા લાગ્યા. તે પછી તો એને પાછા સેલવાસજીને ફોન કર્યો, જે સંત એમને મળ્યા હતા ને એને, કે આપણે સાધુ થવામાં શું પ્રોસેસ હોય છે, મેથડ શું હોય છે એની? ઓલા એમને ક્યાંક બગડ્યું લાગે છે પાછું વધારે, એમ. કારણ કે કાંઈ એમ થાય ને વધારે બગડ્યું હોય. જેમ બ્રહ્માનંદ સ્વામી એણે ઓલા ન કીધું કે ભાઈ તું પૂછ્યા ને મહારાજ દર્શનની ના પાડે છે, પણ એક તું પૂછ્યા ને કે એક સાધુ આવ્યા છે શ્રીરંગદાસ, તો એ દર્શન કરવા આવે એટલું તું મહારાજને દરબારગઢમાં જઈને પૂછ્યા ને. ઓલો કે પછી મારો કો ખોટી થાય એટલે હું ના જાઉં, બીજા કોક હમણાં કોક આવશે તો મોકલશું. એ કે ભાઈ તારો કો હું આંકું. તે ઓલો હસવા માંડ્યો, એમ કે કો આંકતો હોય તો સાધુ જ ન થયો હોય ને તું. લે ત્યાં બધા કો આંકતા ન આવડતું હોય એ બધા થયા છે. લોકો એવું સમજતા હોય. તો આ સંતને એમ થયું કે બધા કંઈક થયું છે. એ કે સાધુ થવાનું પૂછે છે એટલે કે કેમ? એ કે બસ હવે મને એવું થાય છે કે મારે સાધુ થવું. પછી સંતોએ સમજાવ્યું કે હવે તમારે ન થવાય, હવે જ્યાં છો ને ત્યાં પૂરું કરવાનું રહે ફરજ. પણ એને સાધુ થવાનું શું? તો શું બાપાએ એની સાથે વાર્તાલાપ નથી થયું? કાંઈ નહીં. આપણે તો આટલી બધી શિબિર ભરીએ છીએ, આની પહેલાં કેટલી ભરીએ છીએ, હજી ભરશું, તોય આપણને કાંઈ એમાં ન ફેર પડી જાય કંઈ. પણ આને ફેર પડી ગયો છે જો બાપાના. એટલે મેં કીધું ને કે ઓલી બસ આખી ખેંચાય, પણ જો ફાઈબર બોડી હોય તો ન ખેંચાય પછી, તો કાંઈ ન થાય. ડોંગરે મહારાજ એવું કહેતા હતા કે હિરણ્યકશિપુએ સ્કૂલ શરૂ કરેલી, અત્યારે બધા કરે છે ને એમણે. તો એમાં શું આસુરી વિદ્યા ભણાવવાની, અને એના માટે માસ્તરે મળી રહેલા પંડ્યા સાહેબ, આસુરી ભણાવવાવાળા મળી રહેલા. તે ભણાવતા હતા સંડ અને અમર્ક. પાછા ચેકિંગ મોકલે સિપાહીને, જ્યાં પાછું જ્યાં બીજું કંઈ નથી થતું ને આપણે આ બ્રહ્મ વિદ્યા નથી ભણાવતા ને આપણી જ વિદ્યા ભણાવવી જોઈએ. આસુરી ગાળું બોલતા ને આન તેન. આ નાના છોકરા નથી, એમ ઘણી વખત પૂછીએ કે ગાળું બોલતા ક્યાંય શીખવાડવામાં આવે છે કે શીખી જઈએ છીએ? તો બધા કે શીખી જઈએ છીએ. ગાળું ને કંઈ બોલાવવાનું શીખવાડવાનું ન હોય. અહીંયા બેઠેલા બધાને આવડે છે કે નહીં? મને તો આવડે જ છે, આ તો બોલાય નહીં. બહુ થાય તો બોલીએ તે કોક દીક, પણ જનરલી ના બોલીએ હવે, કારણ કે સાધુમાં આમ. તો સિપાહીને મોકલો, આવ્યો નહીં પાછો. બીજા સિપાહી, ત્રીજો, ચોથો ગયો. પછી રહેવાનું નહીં, 4 જણા ગયા, હજી આવ્યા નહીં. શું છે આ? ભાઈ ઉભા થઈને ગયા. તો ત્યાં ગયા ને તો ઓલા સિપાહી ને માસ્તર સાહેબ ને ઓલા બધા નિશાળિયા ને પલ્લાદ ને બધા બોલતા સ્વામી નારાયણ નારાયણ નારાયણ. જમવાનું નથી પાછું,
પંડ્યા સાહેબ એમ કે હા સારું થયું લ્યો, આ ધૂન આવી ગઈ તો સારું થયું, થોડીક વારમાં આવશે કાંઈક. કારણ કે આ એની ધૂન છે. પાછી બધાના રાગ હોય છે, હા, જુદા જુદા દિવસના સમય સમયના રાગ હોય છે. કાક કવિએ કીધું કે રટે બ્રાહ્મણ રામ, જોને રટે બ્રાહ્મણ રામ, અને વખતે જોઈ વિવા ટાણે, એ નારાયણનું નામ તોય કડવું લાગે ઈ કાગડા. બ્રાહ્મણને કદાચ યાદ આવી જાય કે યોગી બાબાએ કીધું ભજન કરી લેવું, એ ચોરીમાં ફેરા ફેરવતો હોય, વરઘોડિયાને વિધિ કરાવતો હોય, અને અહીંયા બોલે રામ રામ, અહીંયા ન બોલાય. આ ક્યારનું છે? આ નનામી પાછળ બોલાય, એ વખતનો આ રાગ છે. દરેકના રાગ જુદા જુદા હોય. તો ત્યાં હિરણ્યકશ્યપુ ગયા અને એણે જોયું બધા ભજનમાં જોડાઈ ગયા છે, વિષ્ણુનું ભજન કરે છે. એણે જેને બંધ કરો બધા તોય બંધ ન થાય, એટલે એને તો જૈન પ્રહલાદ બોલાવતો હતો ધૂન, એને જ એક જૈન લાફો મારી દીધો અને બંધ થયો. પછી અને પછી બધાને લાફો એક એક માર્યો, ઓલા સિપાહીઓને. સાલાઓ તમને આ બંધ કરવા મોકલ્યો હતો કે તમને આ ભેગા ભળી ગયા તમે? એ કે સાહેબ અમે તમારી જેમ ભાઈને આમ કરવા જ ગયા હતા બંધ કરો, ત્યાં અમે અહીંયા ચોંટી ગયા, તે અમને લાગી ગયું તો અમે બોલવા માંડ્યા. એ કે ખોટું બોલો છો. ખોટું નથી બોલતા, સાહેબને પૂછો કેવું થાય છે અહીંયા. આ બધા જે ભાઈને અડે છે ને એટલે એને બધાને હળંગ લાગે છે. એ કે આ કાંઈ મને ન લાગ્યું, તમને લાગ્યું? તો ડોંગરે મહારાજને કોકે પૂછ્યું કે કેમ એને ન લાગ્યું? ડોંગરે મહારાજ કે ઉડી ગયેલો બલ્બ હતો ને એટલે ન થાય, હોલ્ડરમાં નાખો ને તોય ન થાય. ઉડી ગયેલો બલ્બ હતો એ. તો કોઈક ઉડી ગયેલા બલ્બ ત્યાં જાય તો એનો નોય અનુભવ થાય. હે પાછી એમ નહીં માનતા કે બધાને થાય જ તે, હાજા બલ્બ હોવા જોઈએ. તો અમે દાતે, આદિત્ય જોશી, પછી અહીંયા લખે છે જિજ્ઞેશભાઈ શાહ મોટા બિઝનેસમેન છે અને શેર બજારનું કરે છે, અને એની કંપની છે. પહેલાં તો શેર બજારમાં નોકરી કરતા હતા. એને ત્યાં રોજનું ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે? 1,60,000.60 એમ કહેવાય ને, શું કહેવાય? અથવા તો મને એમ બોલતા આવડે 160 કરોડનું રોજનું ટ્રાન્ઝેક્શન. આપણે આમણી સમજીએ 1,00,000 કરોડનું ટ્રાન્ઝેક્શન કેટલું મોટું કહેવાય, કેટલો મોટો હિસાબ. તો એ કે હાજે પાછો 0 મળી રહે, કંઈ વધે નહીં હો. નહીંતર પહેલાં ખબર આપણે રેડિયો રિપેર કરવા કાઢીએ ને ત્યારે બધું ફીટ થઈ જાય ને 2-3 સ્ક્રૂ વધે. પછી ખબર પડે આ ક્યાંક ફિટ કરવાના રહી ગયા લાગે છે. પેલા આપણે હાથે કારીગર હતા, ખબર છે ને, આમ ન વાગતો હોય આમ મારીએ ને તો વાગે પાછો. એટલે પછી આપણને આવડી ગયું આમ મારો ને એટલે વાગશે પાછો. એવા રેડિયા બધા હતા. તો આટલું મોટું ધંધો કરે છે. એને કંઈક ધંધો કરવા ઓફિસ રાખવી હતી ને, તે મુંબઈમાં કંઈક મકાન ગોતવા આમ નીકળ્યો ને, તે જૂનું ખખડધજ મકાન જોયું, પણ હેઠે મર્સિડીઝ ગાડી. તેને આશ્ચર્ય થયું કે આવા મકાનમાં વાળી મર્સિડીઝ ગાડી કેમ નહીં હોય હેઠે? બધાનું માપનું હોય ને, જેની જેવી જાન. સિંધિયાને ત્યાં જાન આવી હતી તો બધાને મર્સિડીઝ ભેટ આપી. જાનૈયાને હોત એક જાનૈયાને મર્સિડીઝ ભેટ આપી. એ વખતે મારુતિ, મર્સિડીઝ નહીં મારુતિ, સોરી, મારુતિ ફ્રન્ટી બધાને ભેટ આપી હતી. એ તો સાંભળીને ઘણાને થયું હતું કે એ જાનમાં આપણે ગયા હોત તો સારું હતું. પણ આપણને ન કે અહીંયા બધા એના જાનૈયા એવા જ હોય એવી જાનમાં. તો કે આવા મકાનમાં આવી ગાડી મર્સિડીઝ કોની છે? પૂછતા ખબર પડી કે અજમેરા બિલ્ડર. તો અહીંયા એમની ઓફિસ છે. કે આમાં કેમ? તો કે પ્રમુખ સ્વામી આમાં પધારેલા ને એટલે પ્રસાદીનું મકાન છે ને એટલે આમાં એમણે રાખી છે. તો કે તો પ્રમુખ સ્વામી કોઈક મોટા હોવા જોઈએ, કારણ કે અજમેરાનું નામ મુંબઈમાં. તે પછી એણે એમાં રાખીને પછી બાપાના દર્શને આવ્યા. બાપાના દર્શન કરતા તો બિચારા રડી પડ્યા. એ કે મારે સૂઈ જાઉં ને તોય મગજ ચાલુ રહે. લો એટલું બધું એનું મગજ કામ કરે. ઘણાને જાગતા હોય તો નથી કરતું. કે આવું ભૂલી જ ગયો, આવું સારું, મારું મગજ જ કામ કરતું નથી. કેદી કરતું હતું? પહેલાં કરતું હતું કોઈ દી? તો આ કે મારે ઊંઘી જાઉં ને તોય ચાલે. હમણાં મેના બધા સરવાળા ચાલતા હોય, પણ અહીંયા શાંત થઈ ગયું. અને અત્યારે એ પણ હરિભગત થઈ ગયા. હરિભગત નહોતા. અને હવે કાંઈ પણ કરવું હોય ને તો સદગુરુ સંતો એટલે કોઠારી બાપાને એને પૂછીને કરે. અને બાપા વિશે જોડાઈ ગયા. તો જો ખાલી આમ દૂરથી દર્શન થાય છે અને આમ અસર થાય છે. મુમુક્ષુ જે આવે છે ને એને
આવી અસર થાય છે. પછી તો ઘણા નામ છે પણ હમણાં ટાઈમ નથી. દીપેશભાઈ મિસ્ત્રીને લખ્યું છે. કુલદીપ રાજ આ ઓલામાં આવી ગયું છે પત્રિકામાં, એટલે આપણે તમે બધાએ વાંચ્યું જ હશે, કારણ કે તમે બધા નિયમિત પત્રિકા વાંચતા જ હો. એટલે આપણે અત્યારે પ્રકાશમાં બધા આવી ગયો હોય આ પ્રસંગ, એટલે આમાં હવે વાંચતા નથી. પણ એ તો આર્મી મેન છે, મિલિટરીનો માણસ છે, અને એને જેણે સમજાવ્યું ને અમરીશ ભગતે, એ બિચારા કાંઈ પરદેશના છે, તેને બહુ હિન્દી ન આવડે ને આને કંઈ હિન્દી સિવાય બીજું નહોતું આવડતું, તોય પણ સમજાવ્યું અને બાપાના દર્શને લઈ ગયા ને એને પણ એવો અનુભવ થયો, શાંતિ થઈ. અને જે ઓલાએ કીધું છે ને એને બિચારા ગાઈ ગયા, શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. અરે વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન ભણાવે તો આ પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. તો શાંતિ પમાડે તેને સંત કહીએ. તો આવી શાંતિનો અનુભવ થાય છે. એટલે અમને કાગ બાપુ મને યાદ આવી ગયા કે બીજો આવીને કોક બોલે આ બાવાજીમાં, બીજો આવીને કોક બોલે આ સ્વામીજીમાં, બીજો આવીને કોક બોલે. મનુષ્ય જેવા થઈને રહ્યા છે નહીં, આપણી જેવા નથી જ. જેમ આપણે ક્યારેક ક્યારેક જેવા હોય એવા નથી. હા, મને એક ભાઈ કે મેં તો હલવાઈ ગયા. મેં કીધું હું છું? મને કે હારું દીકરી દીધી પછી હલવાઈ ગયા. મેં કીધું પેલા જોયું નહોતું? એ કે જોયું એમાં જ હલવાઈ ગયા. તો હું જોયું હતું? મને કે અમે જ્યારે જોવા ગયા ને ત્યારે અમને એમની કેટલી સંપત્તિ દેખાડી. એ કે આ રહીએ છીએ, ભલે અમારું મકાન જૂનું છે પણ બધાને અહીંયા જ ગમે છે, આ જૂનો અમારો એરિયા, અને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ. અમારા નવા 2 બંગલા બનાવ્યા પણ ત્યાં કોઈ રહેવા જતું નથી, એટલે અમે ભાડે આપ્યા છે. અને અમને ત્યાં લઈ ગયા અને મેં ઓલા જે રહેતા હતા એને પૂછ્યું તાર કે હા અમે ભાડે રહીએ છીએ અને એમના બંગલા છે. પછી તો દીકરી દીધીને આમ હગા થયા ને આવતા જતા થયા ને પછી ખબર પડી કે એ 2 બંગલા એમના નથી અને રહે છે ને એમાંય ભાડે રહે છે. એ કે તો કે ઓલા કે એમને કહી ગયા હતા કે ભાઈ દીકરાને થતું હોય ભલે ને સારું અમે બોલશું એકાદ વખત જૂઠું, બીજું હું ના. તો કે હગા થયા પછી ખબર પડી કે એ ઓલા બંગલા એમના નથી, ભાડે નથી આપ્યા, એ રહે છે, એ પોતે જ ભાડે રહે છે. તો જો આવું બધું જગતમાં તો ચાલતું હોય છે. આજા ફસાજાની કંપની. પણ આ સ્વામી બાપા તો મનુષ્ય જેવા દેખાય છે પણ કાંઈ વાતચીત નથી થતી. તોય અમારા પ્રતાપભાઈ શાહ મોટા, એમનું સૌરાષ્ટ્ર સમાચારના એ માલિક, સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક છે, છાપું છે મોટું ભાવનગરનું, એના એ માલિક. પણ એમના ઘરે અમે જોડી માગવા અને પ્રસાદ આપવા જઈએ તો એમણે મને કહેલું, મને કે આ સ્વામી બાપાને છે ને કોઈ ધર્મગુરુ સાથે નહીં સરખાવતા હો. બાપા એમથી બધાથી જુદા છે. આ કોઈ કથાકાર હોય કે કોઈ ભલે ધર્મગુરુ હોય, હારા હોય, એની સાથે નહીં સરખાવતા. સ્વામી બાપા એકદમ જુદા છે. પછી મને કે હાલો મારા રૂમમાં. તો ખરેખર એ બોલતા હતા એવું માનતા હતા. એમની રૂમમાં લઈ ગયા, એમના સુવાના રૂમમાં. તો એક બાપાનો જ ફોટો, એ કે મને બાપાના આમ દર્શન થાય ને એટલે એક બાપાનો જ ફોટો રાખ્યો છે. આ પ્રતાપભાઈ શાહ હો, છાપાવાળા નહીં તો કોઈના નહીં ભાઈ, કોઈ હોય તો માફ કરજો. હા, કારણ કે મીડિયા એ વાત જ જુદી છે કે કંથા કવિ ન છેડીએ, કવિ છેડે વડહાણ, એ તરણારો ડુંગર બનાવે ને ડુંગરનો તરણા સમાન. રાયનો કંઈક મોટું પહાડ કરે ને પહાડનો રાય બનાવી દે, એ એમ કહે છે. અને એટલું નહીં, એક વખત બાપા અક્ષરવાડીમાં ભાવનગરમાં હતા ને અને એમને પ્રવચન આપ્યું હતું, ગામના મોટા માણસ પાછા, કારણ કે પહેલાના એક્સ નાણામંત્રી ગુજરાતના પાછા. તો એમણે જાહેરમાં પ્રવચનમાં કીધું કે ગીતામાં જે કીધું છે સંભવામી યુગે યુગે, એ કે તમે જ છો એને, સંભવામી યુગે યુગે એ તમે જ છો. એમ જાહેરમાં આમ બાપા સામે આમ આંગળી કરી અને એમણે કહેલું. તો આવો ઘણા બધાને અનુભવ થાય. આપણને તો થયેલો, પણ આપણને તો એટલું થાય કે એ જે બધા વર્ણવે છે એ બાપા આપણા છે ને તો જોઈને પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના પ્રવચનની અંદર હાસ્ય, કોમેડી અને જોક્સ, મનોરંજન તો ઘણા જ હોય છે, પરંતુ સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે, યોગીજી મહારાજના જે જીવનના પ્રસંગો છે કે કઈ રીતે
એમનું એ જીવન એમને મહાન વ્યક્તિ બનાવે છે, આજે વિશ્વગુરુ બનાવે છે. તો આ બધી વાત આજે આપણે પ્રવચન શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.